ગીતામાં કૃષ્ણ અર્જુનને કહે છે કે જેટલી તાકાત અને જેટલી નિષ્ઠા અને જેટલા સંકલ્પની સાથે બધા અધર્મી લોકો અધર્મનું પાલન કરે છે, તમે એટલી તાકાત સાથે ધર્મનું પાલન કરતા નથી દેખાતા. અધર્મીની પાસે અધર્મ માટે બહુ મોટો સંકલ્પ છે. आज गांव मैं उन पांडवों को सुई की नोक जितनी भूमि भी नहीं दूंगा. તે કહી રહ્યો છે પ્રાણ આપી દઈશ, અહીંથી નહીં ખસું. કૃષ્ણને ઉદાહરણ આપવું પડે છે અર્જુનને. કહે છે અર્જુન એને જુઓ, તે અધર્મની સાથે છે તો પણ पांडवों की सैन्य शक्ति शून्य है, शून्य. શું હઠી છે? તમે પોતાને જુઓ, પડી રહ્યા છો. હું નહીં લડું. હું સ્વજનો પર પ્રહાર કેવી રીતે કરું? મારું ગાંડીવ પડી ગયું છે, મારી ચામડી બળી રહી છે, હું ભાગી જઈશ. मेरा मुंह सूखा जा रहा है, मेरा गांडी मेरे हाथ से गिरा जा रहा है केशव. मैं इन पर वाहन क्या चलाऊंगा केशव. અને ત્યાં દુર્યોધન અધર્મમાં છે પરંતુ ઊભો છે, અધર્મની રક્ષા માટે ઊભો છે. કોની રક્ષા માટે? અધર્મની. અડગ છો, તે અડગ તો છે ઓછામાં ઓછું, ભલે ને અધર્મની રક્ષા માટે જ. તમે હારશો, તમારું કંઈ નહીં થઈ શકે, તમે અડગ નથી. જીત તો એ નથી જે ધર્મની સાથે છે. ધર્મો રક્ષતી રક્ષિતઃ, આ બધી બહુ પછીની વાત છે. જીતે છે તે જેની પાસે સંકલ્પ હોય છે. અધર્મ પાસે સંકલ્પ હશે તો અધર્મ જીતશે. એટલે હું કહું છું કે સત્ય પોતે નથી જીતતું, સત્યને જીતાવવું પડે છે સંકલ્પ કરીને. સત્ય નથી જીતતું, સંકલ્પ જીતે છે.